પડેલા પારકા પૈસા લઈએ ને દેરાસરના ભંડારમાં નખાય નહીં. મુનિ શ્રીહિત વિજયજી મહારાજ. પતિતમ વિસ્મૃતં નષ્ટં સ્થિતં સ્થાપિતમહેતં અદત્તં નાદદિતં સ્વપરકીયં ક્વચિત સુતી. ખિસ્સું, પાકીટ, થેલી, બેગ અથવા હાથમાંથી પડી ગયેલું, માલિકે કોઈ સ્થાને મૂક્યું પછી ભૂલી જવાથી કે ખોવાઈ જવાથી પડી રહેલું, થાપણ, અનામત તરીકે મૂકેલું અને જમીનમાં દાટેલું પારકું દાન. સારી બુદ્ધિવાળો માણસ પોતે ગમે તેવી આપત્તિમાં આવી પડ્યો હોય તો પણ લે નહીં. જેમ પરસ્ત્રીની સામે જોવાય નહીં તેમ પરધનની સામે પણ જોવાય નહીં. જેમ પરસ્ત્રીની સામે સારી બુદ્ધિથી જોવામાં પણ દોષ છે તેમ પરધનની સામે સારી બુદ્ધિથી જોવામાં પણ દોષ છે. આજે શ્રાવકોમાં અને તેમના બાળકોમાં પારકા પૈસા જોવામાં આવે એટલે એ લઈને દેરાસરના ભંડારમાં નાખી દેવાના સંસ્કારો જોવામાં આવે છે. પણ આ એક ભારે મોટું અજ્ઞાન છે. રસ્તામાં પડી ગયેલા કોઈના પૈસા લઈને દેરાસરના ભંડારમાં નાખી દેવા જોઈએ એવી માન્યતા, એવી સમજ અને એવા સંસ્કાર આપણા આત્માનું ભારે અહિત કરનારા બને છે. બને જ્યાં સુધી પરધનની સામે નજર કરવી જ નહીં. કદાચ નજર પડી જાય તો તેને માટીના ઢેફા સમાન માનીને ચાલ્યા જવામાં જ આપનું હિત છે. આ વિષયમાં એક શાસ્ત્રોક્ત દ્રષ્ટાંત જાણવા જેવું છે. કઠિયારાની કથા. દરિદ્રતાની સાક્ષાત મૂર્તિ જેવો એક કઠિયારો હતો. એની ગરીબાઈ એના શરીરમાંથી લોહી ચૂસી લીધું હતું. એ એની પત્ની રોજ જંગલમાં જાય છે, લાકડા કાપીને ભારા લઈ આવે છે, મહેનત મજૂરી કરીને નીતિથી મેળવેલો લુખ્ખો સૂકો રોટલો ખાઈને તેમજ તાળ તડકો, ભૂખ તરસ અને થાકના ઘણા દુઃખ વેઠીને નિષ્પાપ જીવન જીવે છે. એકવાર એમના પરમ ભાગ્યોદય એમને જંગલમાં ભાગ્યહીન લોકોને જેમના દર્શન દુર્લભ છે એવા એક ઉત્તમ મુનિવરનો ભેટો થયો. કઠિયારા પતિ પત્નીએ એમને ભાવપૂર્વક હાથ જોડીને પ્રણામ કર્યા. યોગ્ય જીવો જાણીને તે સુજ્ઞ મુનિવરે કરુણા બુદ્ધિથી એમને એમની પરિસ્થિતિને અનુરૂપ ધર્મનો ઉપદેશ આપ્યો કે કોઈએ આપ્યા વગરની પારકી વસ્તુ લેવાય નહીં અને એને ચોરી કહેવાય. ચોરીનું પાપ હિંસાથી પણ મોટું છે. ચોરીથી ધનનો લોભ વધે. ધનનો લોભ વધવાથી નિર્દયપણું આવે. નિર્દય બનેલો માણસ મા બાપ, ભાઈ બહેન વગેરેને હણવા માટે પણ તૈયાર થઈ જાય. માટે સારી બુદ્ધિવાળાએ પોતાના નજર સામે પડેલા પારકા ધનને પણ પથ્થર સમાન માનવું જોઈએ. મુનિવરનો ઉપદેશ સાંભળીને સરળ અને પાપભીરુ એવા તેમણે માલિકે આપ્યા વગરની કોઈની પારકી ચીજ કદી પણ લેવી નહીં એવો નિયમ લીધો. મુનિવરનો ઉપકાર માની ખૂબ જ ભાવપૂર્વક અને મનના મક્કમતાથી એ નિયમનું પાલન કરવા લાગ્યા. એકવાર એવું બન્યું કે કોઈ દેવે એ કઠિયારા પતિ પત્નીના નિયમની દ્રઢતાનું પારખું કરવા માટે તેઓ જ્યારે જંગલમાં જઈ રહ્યા હતા એમના માર્ગમાં એક મૂલ્યવાન રત્નજડિત સુવર્ણનું ઘરેણું મૂકી દીધું. આગળ ચાલતા કઠિયારાની નજર એના ઉપર પડી. તરત જ એને પોતાનો નિયમ યાદ આવ્યો. પોતે સાચા ભાવથી લીધેલા નિયમને કારણે જ્યાં પોતાની કોઈ જોનાર પણ નથી એવા એકાંત સ્થાનમાં પડેલું એવું કિંમતી ઘરેણું જોવા છતાં એનું મન જરા પણ લોભાય નહીં. પોતે અત્યંત દુઃખદાયક એવી ગરીબાઈમાં જીવી રહ્યો હોવા છતાં એની બુદ્ધિ જરા પણ બગડી નહીં. પ્રતિજ્ઞા પાલનના વિષયમાં નિશ્ચલ એવું એનું મન જરા પણ ચલાયમાન થયું નહીં. પણ તેને એવો વિચાર આવ્યો કે મારી પાછળ મારી પત્ની આવી રહી છે. સંભવ છે કે કદાચ તેનું મન આ ઘરેણું જોવાથી લલચાય. બનવા જોગ છે કે એની બુદ્ધિ કદાચ બગડે. એથી એને આ ઘરેણું લેવાનું મન થઈ જાય તો નિયમ ભાંગે. એટલે ઘરેણું જોવાથી પોતાની પત્નીનું મન લલચાય નહીં, એનો નિયમ ભાંગે નહીં તે માટે તેને નીચે બેસીને એ ઘરેણાંની ધૂળથી ઢાંકી દીધું અને આગળ ચાલ્યો. આગળ જતાં પતિ પત્ની ભેગા થયા ત્યારે પત્નીએ પતિને પૂછ્યું કે રસ્તામાં તમે તે જગ્યાએ શા માટે બેઠા હતા ને શું કરતા હતા? જવાબમાં કઠિયારે કહ્યું કે ત્યાં સુવર્ણનું રત્નજડિત એક મૂલ્યવાન ઘરેણું પડ્યું હતું. એ જોઈને તારી બુદ્ધિ બગડે નહીં ને તેને એ લેવાનું મન થાય નહીં તે માટે તેને ધૂળથી ઢાંકી દેવા હું ત્યાં બેઠો હતો. તે સાંભળીને તેની પત્નીએ કહ્યું કે તમને એ ઘરેણું સુવર્ણનું કેમ દેખાયું? પારકી ચીજ તો ગમે તેવી કિંમતી હોય તો પણ તે આપણને માટીના ઢેફા સમાન જ દેખવી જોઈએ. પત્નીની આ વાત સાંભળીને અત્યંત આનંદ અને આશ્ચર્ય પામેલા કઠિયારાએ જોયું કે હું મારા કરતાં ચડી, તારી બુદ્ધિ તો મારા કરતાં વધારે નિર્મળ છે. પ્રતિજ્ઞા પાલનની બાબતમાં તારું મન મારા કરતાં પણ વધારે નિશ્ચલ છે. જુઓ, રસ્તામાં પડેલી પારકી ચીજ જોઈને આ કઠિયારાને એવો વિચાર ન આવ્યો કે આ ઘરેણું હું નહીં લઉં તો બીજા કોઈ લઈ લેશે અને એને ગમે તેમ ઉપયોગ કરશે અથવા જમીનમાં દટાઈ જશે તો કોઈને નહીં મળે. રસ્તામાં પડેલી પારકી ચીજ ગમે તેવી કિંમતી હોય તો પણ લેવાય નહીં. હું નહીં લઉં તો એને બીજો કોઈ લઈ જશે એવી ચિંતા કે પંચાત કરવાની આપણને જરૂર નથી. આપણે તો આપણું ન બગડે એનો જ વિચાર કરવાનો છે. બીજાનો વિચાર કરવા જતાં આપણું બગડી જશે, આપણા આત્માનું અહિત થશે, આપણી બુદ્ધિ બગડી જશે. હું નહીં લઉં તો બીજા કોઈ લઈ લેશે, હું સારું છું ને બીજા ખરાબ છે, હું સદુપયોગ કરીશ ને બીજા એનો દુરુપયોગ કરશે એવો વિચાર કરવો તે મૂર્ખાઈ છે. ડાયા માણસો તો દરેક વાતમાં પોતાના જ નફા નુકસાન જુએ, પોતાની જ લાભ હાનિનો વિચાર કરે છે. પોતાની જાતને છોડીને પારકાના સારા બુરાનો વિચાર કરવો એ ગાંડપણ સિવાય બીજું કાંઈ જ નથી. તમે ડાયા બનો, આવું ગાંડપણ છોડો. ધન ઉપરનો તમારો રાગ અથવા મોહ તમારી પાસે આવા વિચારો કરાવે છે. આવા ગાંડપણ ભર્યા વિચારો કરવાથી આપણો રાગ વધે છે, આપણો મોહ પોષાય છે ને
એ માતેલા સાંડ જેવો બને છે. મોહને પોષવો સારો નથી. પોષાયેલા મોહ આગળ વધતો જ જશે ને આપણી સારી બુદ્ધિને પણ બગાડી નાખશે. 110 રૂપિયા મળ્યા હશે ત્યારે 100 રૂપિયા ખિસ્સામાં મૂકીને 10 રૂપિયા કોના છે એવી બૂમો પાડવાનું મન થશે. પાપ છુપાવવા માટે ને સારા દેખાવા માટે થોડી રકમ જાહેર કરવાનું ને મોટી રકમ હજમ કરી જવાનું મન થશે. આપણી બુદ્ધિ આજે આપણને કહેશે, તું લઈ લે ને, જેનું છે તેને આપી દે. કાલે કહેશે કે કોઈએ જોયું નથી માટે ખિસ્સામાં મૂકી દે. આમ બુદ્ધિ બગડે માટે રસ્તામાં પડેલી ચીજ લેવાય નહીં. રસ્તામાં પડેલી પારકી ચીજ જેમ લેવાય નહીં તેમ એને ખસેડીને આગી પાછી પણ કરાય નહીં. એ જ્યાં પડી હોય ત્યાં ને ત્યાં જ એને રહેવા દેવી જોઈએ. એથી એના માલિકને પોતાની વસ્તુ રસ્તામાં પડી ગયાની જાણ થયા પછી જ્યારે એ શોધવા નીકળે ત્યારે પોતે જ રસ્તેથી અને રસ્તાની જ બાજુએથી પસાર થઈ હોય તે જ રસ્તે અને તે જ બાજુએ ચાલીને શોધી છે. એની ખોવાયેલી વસ્તુ જો ત્યાં ને ત્યાં જ પડી હોય તો એને બહુ સહેલાઈથી એ પાછી મળી શકે છે. પણ જો કોઈએ એને ખસેડીને આગી પાછી કરી હોય તો ઘણી મોટી મુશ્કેલીઓ મળે અથવા ન પણ મળે. દરેક માણસને આ વાત અનુભવ સિદ્ધ હોય છે. માટે રસ્તામાં પડેલી પારકી ચીજને જેમ લેવી ઠીક નથી તેમ ત્યાંથી ખસેડીને આગી પાછી કરવી પણ ઠીક નથી. વળી રસ્તામાં પડેલી પારકી ચીજ લેવામાં ઘણું જોખમ પણ છે. પારકી ચીજ લેવાની આદતવાળા ઉપર બીજા દુષ્ટ માણસો ચોરીનો આરોપ પણ મૂકે છે. ધૂતારાઓ એની પોતાની જાળમાં પણ ફસાવી શકે છે. મુંબઈ જેવા શહેરમાં તો ધૂતારાઓ રસ્તામાં પડેલી પારકી ચીજ લેવાની ટેવવાળા માણસોને પોતાની જાળમાં ફસાવીને લૂંટી લેવા માટે ઇરાદાપૂર્વક રસ્તા વચ્ચે સોનાનું ઘરેણું, સોનાની લંગડી, રૂપિયાની નોટોનું બંડલ કે પાકીટ વગેરે ચીજો મૂકીને આજુબાજુમાં ઊભા રહે છે. પછી જે કોઈ માણસ એ વસ્તુ હાથમાં લે તેને પકડે છે. તેના ઉપર ચોરીનો આરોપ મૂકીને તેને ખૂબ ધમકાવે છે, માર મારે છે, પોલીસ ચોકીએ લઈ જવાની વાત કરે છે. એવી રીતે સામા માણસને અત્યંત ભયભીત કરી નાખવામાં આવે છે. પછી એ ઢીલો પડીને પોતાને છોડી મૂકવા માટે કરગરવા લાગે ત્યારે તેની પાસે જે હોય તે બધું પડાવી લઈને એને છોડવામાં આવે છે. આમ પારકી ચીજને હાથ અડાડવાની ટેવ એ આફતનું આમંત્રણ આપવા સ્વરૂપ છે. રસ્તામાં પડેલી પારકી ચીજ કિંમતી હોય અને આપણને એના માલિકની ખબર ન હોય તો લોકોની સાક્ષીએ લઈને યોગ્ય સ્થાન સાચવવા આપી ગામમાં એની જાહેરાત કરાવવી જોઈએ અને એના માલિકને પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલું હંમેશા યાદ રાખવું કે પરસ્ત્રી અને પરધનમાં અવશ્ય સાક્ષી જોઈએ. વળી તેમાં 1-2 સાક્ષી પણ ચાલે નહીં, ઘણા સાક્ષી જોઈએ. ઓછા સાક્ષીમાં પતનનો સંભવ છે. એક મિત્ર બીજા મિત્રની ગેરહાજરીમાં એના ઘર જઈને બેસે નહીં, કારણ કે કોઈ સાક્ષી નથી. પરસ્ત્રીની સામે સારો અને ડાયો માણસ ઘણા સાક્ષી રાખીને જ હોય. તેવી રીતે પરધનની પાસે પણ ઘણા સાક્ષી રાખીને જ રહેવાય. પહેલેથી જ ચેતી વિચારીને ચાલવામાં ડહાપણ છે, નહીં તો વહેલા મોડા અવશ્ય આળ કે આફત આવે. કોઈ પણ સ્થાનમાંથી મળી આવેલા અથવા રસ્તામાં પડી ગયેલા પારકા પૈસા કે કોઈના ખોવાયેલા ઘરેણાં લઈને દેરાસરના ભંડારમાં કદી પણ નખાય નહીં. યાદ રાખો કે ભંડારમાં પોતાના જ પૈસા નાખવાના છે, પારકા પૈસા નાખવાના નથી. પોતાના પૈસા ભંડારમાં નાખવાથી જ ધર્મ થાય છે, પણ પારકા પડી ગયેલા ખોવાયેલા પૈસા નાખવાથી નહીં. આપણા ખિસ્સામાંથી પૈસા લઈને કોઈ દેરાસરના ભંડારમાં નાખી દે તો એને ધર્મ થાય કે અધર્મ થાય? જો પારકા પૈસા એના માલિકની રજા વગર ભંડારમાં નાખી દેવાથી ધર્મ થતો હોય તો તમારા ખિસ્સા પાકીટમાંથી કે તમારી તિજોરીમાંથી પૈસા સરવી લઈને ભંડારમાં નાખી દેનારને પણ ધર્મ થવો જોઈએ. અને સામાન્ય ધર્મ થતો હોય તો એમાં તમારાથી વાંધો પણ લઈ શકાય નહીં. પડી ગયેલી પારકી ચીજ કે પૈસા લઈને કોઈ ગરીબને પણ આપી દેવાનો આપણને શો અધિકાર છે? ગરીબ પ્રત્યે આપણને હમદર્દી હોય, હૃદયમાં દયા હોય તો પણ એની આપણી પોતાની જ માલિકીની વસ્તુ કે પૈસા આપવા જોઈએ. પારકી વસ્તુ અને પારકા પૈસા તો એના માલિકને જ પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. રસ્તામાંથી મળી આવેલ પારકા પૈસા દેરાસરમાં નાખી દેવાથી કે ગરીબને આપી દેવાથી માંથી અમુક રકમ માલિક વગરની મળી આવી છે તેની વારંવાર જાહેરાત કરવા છતાં હજી સુધી કોઈ લેવા આવ્યું નથી. એના માલિકને જ પહોંચાડવા માટે આ રકમને હજી પણ અમે 8-15 દિવસ સાચવી રાખીશું. 8 કે 15 દિવસમાં એનો કોઈ માલિક નહીં થાય, પોતાની આ રકમ લેવા માટે કોઈ નહીં જ આવે તો છેવટે આ રકમ માલિક વગરની સમજીને
કેન્દ્રીય દ્રવ્ય ખાતે જમા કરાવી દેવામાં આવશે અથવા અમુક શુભ કાર્યમાં વાપરી નાખવામાં આવશે. આવી અંતિમ જાહેરાત કર્યા પછી અને જણાવેલી મુદત પૂરી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.